માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. દીકરો પરણાયો ને દીકરી પરણાવીશું, દીકરો પરણાવ્યો ને દીકરી પરણાવીશું, દીકરો પરણાયો ને દીકરી પરણાવીશું, દીકરો પરણાવ્યો ને દીકરી પરણાવીશું. વ્યવહારમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. વ્યવહારમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. આજે આવસાવીશું ને કાલે આવસાવીશું, આજે આવસાવીશું ને કાલે આવસાવીશું, આજે આવસાવીશું ને કાલે આવસાવીશું, આજે આવસાવીશું ને કાલે આવસાવીશું. વિચારમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. વિચારમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. મોટર વસાવી અને બંગલા વસાવ્યા, મોટર વસાવી અને બંગલા વસાવ્યા, મોટર વસાવી અને બંગલા વસાવ્યા, મોટર વસાવી અને બંગલા વસાવ્યા. ફેશન વ્યસનમાં ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. ફેશન વ્યસનમાં ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. વિદેશ ગયો ને તને સ્વદેશ ભૂલાયો, વિદેશ ગયો ને તને સ્વદેશ ભૂલાયો, વિદેશ ગયો ને તને સ્વદેશ ભૂલાયો, વિદેશ ગયો ને તને સ્વદેશ ભૂલાયો. દુર્ગુણોમાં તું ફસાઈ ગયો રે,
ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ 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 ગયો બોલે સદગુરુ દેવ કી જય. દુર્ગુણોને નોતરું આપે છે એની ખબર નથી પડતી. ત્યારે યુગ દ્રષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ ના આંખમાં આજે આંસુડાની ધાર છે. વ્યસન અને ફેશન હાહાકાર મચાવ્યો છે. એક બાજુ ફેશન છે તો એક બાજુ વ્યસન છે. ફેશન જમાના પ્રમાણે રહેવું, જમાના પ્રમાણે ચાલવું, જમાના પ્રમાણે પહેરવું એ બરાબર છે, પણ વધારે પડતી ફેશન પણ ઘરને બરબાદી તરફ લઈ જાય છે. આજે આપણે બીજાની કોપી કરીએ, બીજાની નકલ કરીએ છીએ. એ તો પૈસા કમાવા માટે એવું પહેરે છે, એવું કરે છે, અને એ આપણા ઘરમાં આવશે તો આપણું ઘર બરબાદ થઈ જશે. માટે મારી બહેનોને ખાસ વિનંતી છે. બીજું વ્યસન, જેને ધીમું ઝેર કીધું છે. વ્યસનની વાત આવે મારું હૃદય જરાક પાછું પડે. એની પેલા બે હાથ જોડી માફી માંગી લઉં. મારા વડીલો, મારા ભાઈઓ, મારા દીકરાઓ, આજે તમારી નાની દીકરી, નાની બેન બે હાથ જોડી તમારા ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું છું કે કદાચ મારા મુખમાંથી નીકળેલા શબ્દ તમને ના ગમે, પરંતુ આજે જે દુનિયાની હાલત છે ને, યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, વ્યસનમાં તરબોળ બની રહ્યું છે, પ્રેમથી ખાય છે, પ્રેમથી પીવે છે, અને સાથે સાથે ઘરને બરબાદ કરે છે. આજે નાની નાની દીકરીઓ વિધવા બનવા લાગી છે. તમે જુઓ તો ખરા, બહાર નીકળો તો ખરા. આજે દીકરીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે. પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા સાપને શક્તિહીન બનાવવો હોય તો સાપની પૂંછડી દબાવવામાં આવે, સિંહને શક્તિહીન બનાવવો હોય તો સિંહના કાન મચડવામાં આવે, અને દેશને બરબાદ કરવો હોય તો દેશના યુવા ધનને ખોટા માર્ગે ફસાવવામાં આવે છે. માટે સાવધાન, આપણું યુવા ધન ક્યાંય બરબાદ ના થઈ જાય, એની જવાબદારી પણ આપણી છે. અત્યારે પેલા તો અમુક જગ્યાએ જ મળતું હતું, આજે ઘર ઘરમાં પ્રવેશ કરી રહ્યું છે. તમે જુઓ તો ખરા, જેને ધીમું ઝેર કીધું છે, હે બીડી, તમાકુ, ગુટકા, માવો, પોટલી, બોટલી, આજે માણસોના ઘર બરબાદ કરી રહ્યા છે. યુવા ધન વેડફાઈ રહ્યું છે. ભયંકર રોગ કેન્સર આજે વ્યાપ્ત બન્યો છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા આદરણીય ચિન્મય ભૈયા આવી રહ્યા છે. એને વિશેષ ભાર મૂક્યો છે નશા મુક્તિ. માણસ નશામાંથી મુક્ત થાય, સરકારના આદેશ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે. આજે ગાયત્રી પરિવાર ઠેર ઠેર વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યું છે. કોના માટે? કદાચ એમ થતું છે એ કરી રહ્યા છે એના માટે નહીં. આપણું ઘર સુખી રહે, આપણા બાળકો સુખી રહે, ભયંકર રોગમાંથી આપણા બાળકો બચી શકે, એના માટે જાગૃત કરવામાં આવે છે. અમે એવું નથી કહેતા છોડી દો. મને તો એક એ નથી સમજાતું કે આજે તો ભાઈઓ ખાવા માંડ્યા, દીકરાઓ ખાવા માંડ્યા, બહેનોય ખાવા માંડી છે. એ ક્યાં જશે? આ દુનિયા ક્યાં જશે? આમ કંપી જાય છે હૃદય કે ભગવાન, આ દુનિયાની હાલત કઈ કેવી થવાની છે. બહેનોએ છોડાવવાના બદલે બહેનો સહયોગ આપી રહી છે.
બેનો પ્રેમથી ખાવા લાગી છે. બે હાથ જોડી પ્રાર્થના કરું છું, ઘરની અંદર આપણા ઘરમાંથી વ્યસન દૂર થાય ને એની જવાબદારી આપણી છે. આપણે ખાઈશું તો કોને કહી શકશું? આજે તમે 5 માવા કે 10 માવા ખાતા હશો ને તો તમારો છોકરો 20 માવા તમારી સામે ખાશે, તમે ના નહીં પાડી શકો. હમણાં મારા આલિદ્રાભાઈએ કથા કરી, સુભાષભાઈએ. એક દીકરો હતો, પૂછ્યું બેટા કેટલા માવા ખાય દિવસના? તો કે 15. યુવાન દીકરો, નાનો દીકરો હજી. પૂછો ભાઈને, ખોટી વાત છે મારી? બેટા આને છોડી દેવું જોઈએ. હું એવું નથી કહેતી અત્યારે છોડી દે, પણ અઠવાડિયે 1 માવો ઓછો કર, બીજા અઠવાડિયે 2 માવા ઓછા કર, ત્રીજા અઠવાડિયે 3 માવા ઓછા કર. દીકરાએ જવાબ મને પેલા એ આપ્યો કે હું તો નાનપણથી ખાઉં છું. નાનપણથી દિવસે દિવસે વધતું જાય અને મને એમ થાય કે હજી તો એના બહુ વરસ નહીં હોય, હજી તો લગ્ન નહોતા થયા, એના વરસે નહીં હોય. અને એ છોકરાને વધતા વધતા પોતે જ્યારે ખરા સમયે જીવવાનું આવશે ત્યારે એની હાલત શું થશે? એ એક દીકરાની વાત નથી, આજે ઘર ઘરની વાત છે. હું છોડાવવા વાળી કોઈ નથી. મેં કીધું ને, હું ટપાલી બનીને આવી છું, પોસ્ટમેન બનીને આવી છું. એ જે બોલાવે, જે એની ઈચ્છા હોય. પરંતુ આ વાત આવે ને તો મને થોડુંક કેતાય મને દુઃખ લાગે કે આજે તમે જુઓ કોઈ ઘર, સૌરાષ્ટ્રનું કોઈ ઘર બાકી નથી. હું સૌરાષ્ટ્રની દીકરી છું. લોકો અમને મેળું મારે છે કે સૌરાષ્ટ્રમાં કોઈ છોકરાનું મોઢું બંધ નથી હોતું, બધાયનું મોઢું માવાથી ભરેલું હોય છે. શું જવાબ એને આપવાનો? ગુરુદેવને પ્રાર્થના કરો, ગુરુદેવ સૌરાષ્ટ્રમાં જવાનું મળે ને તો કૃપા કરજે. એ લોકો અમને મેણું મારે છે ને તો એ મેણું પણ ભાંગે એવી શક્તિ એના ઉપર વરસાવી દેજે કે મારા યુવા ધન એમાંથી બચી શકે. ખાય એનોય વાંધો નથી, ભયંકર રોગ થાય એ દ્રશ્ય નજરની સામે આવે. યુવાન દીકરીઓ 20 વર્ષની, 22 વર્ષની, 25 વર્ષની, રોગ થાય ને, કેન્સર છે ને, એ ઘર ખાલી કરી નાખે તોય માણસ હાથમાં નથી રહેતો. આપણે પ્રેમથી ખાઈએ, કઈ નહીં, જવાનું થાય ને તો જતા રહીશું, એમાં શું છે? ખાવાનું મજાથી, મરવાનું છે ને એકવાર તો મરી જવું. અરે સીધે સીધું મરવા મળે તો ખાઓ, પણ જેને કેન્સર થાય ને જોવા તો જાઓ, હળે અંદર જીવડા પડે છે, કોઈ એની પાસે જઈ નથી શકતું, એટલું ગંધ મારે છે. જઈને નજર બહાર જઈને જુઓ તો ખરા આજે. અને એક વસ્તુ કહીશ હું, કોઈનો વિચાર નહીં કરતા તમારી જિંદગીની અંદર જે તમે એને લેવા ગયો છો, લેવા જાઓ છો, જે ઘરમાં એ મા બાપ નિસ્વાર્થ ભાવે પોતાના કાળજાનો ટુકડાનું દાન કરી દે, એ મા બાપ હંમેશા એવી ઈચ્છા રાખે કે મારી દીકરી જે ઘરમાં જાય એ ઘરમાં સુખી થાય. અને એ દીકરી નાનપણમાં વિધવા થઈ જાય એ કયા મા બાપ સહન કરી શકે? અને મા બાપ છે ને વિધવા દીકરીને જોઈ પણ નથી શકતા. એમ કે ભગવાનને તારે જેટલું દુઃખ આપવું હોય અમને લઈ લે, પણ અમારી દીકરીને દુઃખ ના આપીશ. એને શું પાપ કર્યા હોય કે નાની ઉંમરમાં દીકરી વિધવા બને? કોઈની સામે નહીં જોતા, એ દીકરીની સામે જોજો. તમે લેવા ગયા એક ક્ષણમાં જે ઘરમાં મોટી થઈ, જે મા બાપે કાળજીથી મોટી કરીને એને દાન કરી દીધું, અને આપણા ઘરમાં આવતાની સાથે એક ક્ષણમાં સમર્પિત થઈ ગઈ, સમર્પિત થઈ ગઈ. જે ઘરમાં મોટી થઈને ભૂલી જાય, એ મા બાપને ભૂલી જાય અને પોતાનું ઘર એક દિવસે માની લે. સ્ત્રીનું મોટા મોટું સમર્પણ એ જ છે, એ દિવસે અપનાવી લે. જેવું હોય એવું મારું ઘર છે ને, મારો વર છે ને, બિચારી રાત દિવસ કાળી મજૂરી કરે અને એક ભગવાનને રોજ પ્રાર્થના કરે, પ્રભુ મારો પતિ સદાય હસતો રે, મારો પતિ સદાય સારો રે, મારો પતિ સદાય આનંદમાં રે,
અને પતિનું હસતું મોઢું હોય ને તો દીકરીને ગમે એટલા કષ્ટ પડે ને એ સહન કરવા તૈયાર હોય, પણ પતિનું મુખ જ્યારે દુઃખથી ભરાઈ જાય ત્યારે દીકરી કોઈને કંઈ પણ નથી શકતી અને કંઈ કરી નથી શકતી. કોઈની સામે નહીં જોતા, દીકરીના મોઢાની સામે જોઈને ખાવાનું મન થાય તો ખાજો, પીવાનું મન થાય તો પીજો, કે આ હસતું મુખ એ રડતું ન થઈ જાય, એ દુખી ના થઈ જાય. આપણે એમ કહીએ કે હું તો જતો રહીશ, મારા સગા સંબંધી બધાય છે ને એને મદદ કરશે. આજે કોઈ કોઈને મદદ નથી કરતું, ક્યારે એકલી પડે અને ક્યારે નો ગેરલાભ ઉઠાવીએ. આજે દુનિયા મોઢું ફાડીને બેઠી છે. ધ્યાન રાખજો, આપણી દીકરીઓ ક્યાંય બરબાદ ના થઈ જાય. કોડીનારનો લેખ ચિત્રલેખામાં પણ આવ્યો હતો. અમે તો પછી અહીંયા આ બાજુ આવ્યા ત્યારે ખબર પડી, અમારા મોતીબેન એની ટીમ, આ બાજુની ટીમ, અમે 2-3 કથામાં આ ડોળાસાની અંદર કાલે જ બા આવ્યા હતા ને, હમણાં આવ્યા હતા, મને કહેતા હતા 2-3 કથામાં અમારી જ હાથે નાનકડી દીકરી બિચારી 20-22 વર્ષની, હજી તો એનું જીવન ચાલુ થયું હોય ત્યાં વિધવા બની જાય. આજે એ ટીમ ઘર ઘરમાં જઈને યુવાન દીકરીઓને જોઈને નાકમાં ચૂક પહેરાવે, કલરિંગ સાડી પહેરાવે. શું એને ગમે છે ચૂક પહેરવાની? એને કલરિંગ સાડી પહેરવાની ગમે છે? એનું સુખ તો વિદાય થઈ ગયું, એનો બધો શણગાર તો વિદાય થઈ ગયો. શું કામ પહેરે છે? શું કામ ધારણ કરે છે? શું એને ચૂક જોઈને એના પતિ યાદ નહીં આવતા હોય? એને કલરિંગ સાડી પહેરીને પતિ નહીં યાદ આવતા હોય? શું એને ગમતું હશે? એ એટલા માટે પહેરે છે કે દુનિયાને ખબર ના પડે કે એ વિધવા છે, એકલી છે. નહીં તો દુનિયાને ખબર પડશે તો એને ચેનથી જીવવા નહીં દે. ખબર પડે એકલી છે તો એને બરબાદ કરી દેશે. માટે બીજાના ઉપર દયા આવે કે ના આવે, દીકરી ઉપર દયા કાજો. જે તમારી પત્ની બનીને આવી છે એનું હસતું મુખ રડતું ના થઈ જાય, એકલી ના પડી જાય. આ દુનિયામાં એને કોઈ બરબાદ ના કરી દે. તમે ગમે એટલા જાશો ને તોય સુખી નહીં થાવ, ત્યાં પણ એ દુખી હશે તો. માટે મારી પ્રાર્થના છે, અને એક પ્રાર્થના કે તમારા બાળકોને તમે ના નહીં પાડી શકો કે બેટા તું ના ખાઈશ, તરત જ કે તું ખાય છે તો મને હું કામ ના પાડે છે. અને ઘણા કે અમારથી તો છૂટતું નથી, અમારથી તો થતું નથી, અમે પહેલેથી ખાધેલું છે ને એટલે અમારે ટેવ છે. આ એના સાક્ષી છે, બેનો પૂછી જુઓ. 20-20, 25-25 વર્ષની આદત હોય ખાવાની પીવાની, એ પણ લોકોએ છોડી છે. કે આ છૂટી ગયું ક્યારે? જ્યારે એનું મન મજબૂત થશે ત્યારે એને ખરાબ અસર કોઈ અડી પણ નહીં શકે. અને મન મજબૂત ત્યારે થશે જ્યારે ગાયત્રી મહામંત્રનું રટણ કરતા હશે ને ત્યારે. ગાયત્રી મંત્ર કોઈ ધર્મ સંપ્રદાયનો મંત્ર નથી. ગાયત્રી મંત્ર કોઈનો વાડાનો બાંધેલો મંત્ર નથી. ગાયત્રી મંત્ર વેદ મંત્ર છે. ગાયત્રી મંત્ર ગુરુ મંત્ર છે. ગાયત્રી મહામંત્ર આધ્યાત્મિક ને ભૌતિક સુખ પ્રદાન કરનાર મંત્ર છે. ગાયત્રી મહામંત્ર તમે જે ભગવાનને માનો છો એને એક મહાન પ્રાર્થના છે. કઈ? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. આખા મંત્રમાં કદાચ કોઈ ભગવાનનું નામ નથી આવ્યું નહીં. એનો અર્થ શું? ઓમ. તમે જે ભગવાનને માનો છો નું પ્રતીક રૂપ છે, એને ઓમમાં પ્રાર્થના કરો. કઈ? ભૂર્ભુવઃ સ્વઃ, આકાશ, પાતાળ અને પૃથ્વી. ભૂર્ભુવઃ સ્વઃ, આકાશ, પાતાળ અને પૃથ્વી. તત્ સવિતુર્વરેણ્યં, એ દિવ્ય તત્વ વરણ કરું છું, ધારણ કરું છું. કયું? સવિતાના દેવની અંદર રહેલું ભર્ગ તત્વનું વરણ કરું છું, ધારણ કરું છું. ભર્ગો દેવસ્ય ધીમહિ, મારી અંદર પડેલ કશાય કલ્મશ, દ્વેષ, દુર્ગુણ, ઈર્ષા, અભિમાન બાળી નાખ, ભૂંજી નાખ. સિંગ અને ચણાને શેકી નાખે, ભૂંજી નાખે, ગમે એટલું ખાતર પાણી નાખે ને એ ઉગતા નથી. એ મારી અંદર જે ખરાબી છે એને બાળી નાખ, ભૂંજી નાખ. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મને એકને નહીં, અમને સૌને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. ગાયત્રી મહામંત્ર તમે જે ભગવાનને માનો છો એને એક નાનકડી પ્રાર્થના છે. હે પ્રભુ, તું અમને સૌને સદબુદ્ધિ આપ અને સારા માર્ગે ચાલવાની શક્તિ પ્રદાન કર. જો સદબુદ્ધિ હશે ને તો હંમેશા માણસ સારા માર્ગે ચાલશે. માટે જે ભગવાનને માનતો એને માનજો, પણ છેલ્લે ગાયત્રી મહામંત્રનું રટણ અવશ્ય કરજો. આપણા કરતા પણ આપણા બાળકોને આ દુનિયામાં બહુ જરૂર છે કે ફસાઈ ના જાય. અને પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા બાળકોની અંદર સંસ્કાર હશે ને એ આજે ને તો કાલે જાગ્યા વગર નહીં રહે. બાળક એ કોરી પાટી છે,
કુંડામાં વાવેલો તાજો છોડ છે, તમે જેમ વાળશો એમ વળશે. કોરી પાટીમાં લખેલું હોય ને એ જલ્દી ભૂસાતું નથી. માટે હાલતા ચાલતા બાળકોની અંદર સંસ્કાર ભરીએ. ત્યારે આજે સંસ્કૃતિને બતાવતા છેલ્લું દ્રષ્ટાંત, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. એક ખેડૂત દંપતી વીઘો 1.5 વીઘો જમીન ખેતી કરીને પતિ પત્ની માંડ બેનું ગુજરાન ચાલે એટલું પાકે ખેતરમાં. ઘણી વાર તો ભૂખ્યા રહેવું પડે. અને એમાં ઘણા વર્ષ પછી દીકરાએ જન્મ લીધો. સ્વાભાવિક છે, દીકરો જન્મ ઘણા વર્ષ પછી લે, મા બાપ દીકરાને ખોટ ન પડવા દે એવો સાચવે. એને ખબર ન પડી કે આટલી ગરીબી છે ઘરમાં. મોટો થયો, નાનકડું ગામડું 1 થી 7 ધોરણ, દીકરાને નિશાળમાં ભણવા મૂકે છે. માં ખેતર લઈ જાય, એવું નથી કે બેસીને સમજાવવાનું, હાલતા ચાલતા કામ કરતા કરતા પણ સંસ્કાર ભરાય. ખેતર લઈ જાય, દીકરાને ફૂલનો છોડ બતાવીને કે બેટા આ ફૂલનો છોડ છે, એને ફૂલ ખીલે, ખીલેલું ફૂલ ભગવાનને ચડે, અને એમાં ભગવાનને પ્રિયમાં પ્રિય હોય તો સુગંધિત ફૂલ છે. એમ જીવનમાં આવ્યા છે તો એવા સત્કર્મ કરીએ જેની સુગંધ દુનિયામાં ફેલાય. બેટા એવા કર્મો કરજે. બાપ દીકરાને ખેતર લઈ જાય, આંબાનું ઝાડ બતાવીને કે બેટા આંબા મેં વાવ્યા છે, એના મીઠા ફળ આવશે, અને મીઠા ફળ એ બધાને ભાવે. બેટા જીવનમાં જેવા કર્મ કરીશું ને એવા ફળ મળશે. માટે જીવનમાં હંમેશા સારા કર્મો કરવા. મા બાપ ખેતી કરતા કરતા હાલતા ચાલતા દીકરાને સારી સારી વાતો કરે, અને 7 ધોરણ ક્યાં પૂરા થઈ ગયા ખબર પણ ના પડી. મા બાપ વિચાર કરવા લાગ્યા કે દુઃખમાં, ગરીબીમાં, ભૂખ્યા દિવસો આપણે તો પસાર કર્યા, આપણા દીકરાને હવે સુખી કરવો છે, તો બાજુના મોટા શહેરમાં દીકરાને ભણવા મૂકે. પતિ પત્નીએ કાળજાને મજબૂત કર્યું છે, કઠણ કર્યું છે. બાપ મોટા શહેરમાં જઈને હોસ્ટેલમાં ફી ભરી આવે છે અને સ્કૂલમાં દાખલ કરી આવે છે. વેકેશનનો સમય છે, પતિ પત્ની વિચાર કરે દીકરો જતો રહેશે, ઘર સૂનું થઈ જશે, ગમશે નહીં, પણ તું કાળજાને કઠણ કર્યું છે. વેકેશનના આગળના દિવસે દીકરાનો બાપ એની પત્નીને કહેવા લાગ્યો કે આવતીકાલે દીકરાને મારે હોસ્ટેલમાં મૂકવાનો છે, તું નાસ્તો જે કઈ ઘરમાં વ્યવસ્થા હોય નાસ્તો બનાવી દેજે કે દીકરાને ભૂખ લાગે તો ખાઈ શકે. માં બિચારી આખી રાત રડતી, જે કઈ ઘરમાં હતું નાસ્તો બનાવ્યો છે. સવાર પડી, દીકરાને ગાડા, બાપ ગરીબ હતો, એ સમય હતો વાહનની વ્યવસ્થા નહોતી, ભાંગેલું તૂટેલું ગાડું હતું. બાપે ગાડું જોડ્યું, એની પત્નીને કહે છે કે દીકરાને ગાડામાં બેસાડ, હું શહેરમાં મૂકી આવું. માં દીકરાને લેવા જાય છે. દીકરાએ માના ચરણ પકડા, મને ના મોકલ, તારા વગર મને નહીં ગમે, મારે નથી ભણવું, મારે નથી જવું. દીકરો ધ્રુસકે ધ્રુસકે રડે છે. માં માથે હાથ ફેરવીને સમજાવીને ગાડામાં બેસાડવા જાય છે. ત્યાં દીકરાએ માનો પાલો પકડી લે છે, તું મને ના મોકલ માં, હું તારા વગર નહીં રહી શકું. દીકરાનો બાપ આ દ્રશ્ય જોઈ નથી શકતો અને પત્નીને ઈશારો કરે છે. માં જલ્દી પાલો ખેંચી લે છે. બાપ દીકરાને ગાડામાં લઈને શહેરમાં મૂકવા જાય છે, હોસ્ટેલમાં મૂકવા જાય છે. બાપથી રેવાતું નથી. 2-3 ભાઈઓ ઉભા છે, કે છે જલ્દી આને અંદર લઈ જાઓ, હવે મારથી નહીં રેવાય. 2-3 ભાઈઓ અંદર લઈ જવા માટે દીકરાનો હાથ પકડે. ત્યાં દીકરાએ પિતાના ચરણ પકડ્યા છે, મને મૂકીને ના જાઓ, તમારા વગર નહીં ગમે, મારે નથી રહેવું. બાપ માથે પ્રેમથી હાથ ફેરવીને સમજાવીને 2-3 ભાઈઓને ઈશારો કરે છે, હવે આને લઈ જાઓ તમે અંદર. આ બાજુ બાપ ઘરે આવે છે. ઘર સૂનું બન્યું છે, ખાવું ભાવતું નથી, ઊંઘ આવતી નથી, ચેન પડતું નથી. આ બાજુ દીકરાને મા બાપ યાદ આવે, ખાવું ભાવતું નથી, ઊંઘ આવતી નથી, ચેન પડતું નથી. માંડ કરીને દિવસ પસાર થયો. બીજો દિવસ થયો. દીકરાની માં એના પતિને કહે, જાઓ ને જલ્દી, મારા દીકરાને ગમતું નહીં હોય. પોતાનો પતિ સમજાવે, આજનો દિવસ જવા દે, કારણ કે બાપની અંદર બહુ સહનશીલતા છે. એની મહાનતા, ભગવાને એને એટલી શક્તિ આપી છે ને, બહુ સહન કરી જાય. આજનો દિવસ જવા દે, કાલે જઈશ. બીજા દિવસે બાપ જાય, મળી આવે છે, પ્રેમથી સમજાવે. દીકરાને ઘેરે આવવાનું મન થાય છે, બાપ સમજાવીને પાછો આવે છે. 2-3 દિવસ થાય, મળી આવે, દીકરાને સમજાઈ આવે. દિવસો પસાર થયા. દીકરો પોતાનું મન ભણવામાં લગાવવા લાગ્યો છે, સરસ ભણવા લાગ્યો. આ બાજુ ખેડૂત બાપ એની પત્નીને કહે છે, હવે આપણો દીકરો એનું મન ભણવામાં લાગવા લાગ્યું છે. મારી વાત સાંભળ, બહુ ખર્ચો થશે,
પૈસા બહુ જોશે. અત્યાર સુધી એક જ ટાઈમ શરીરને જરૂર પૂરતું ખાતા હતા ને દીકરા જન્મ પછી. હવે પછી એક દિવસ નકોડો અને એક દિવસ એક ટાઈમ જરૂર પૂરતું ખાવું, એક નકોડો અને એક દિવસ જરૂર પૂરતું ખાવું. પૈસા વધે એ ભેગા કરવા, અને એ સાંભળી લે દીકરો મોટા ધોરણમાં આવશે, ખર્ચો બહુ થશે, તો ઘરમાં જેટલા કપડા છે એટલા જ પહેરવા, એનાથી ચલાવવું. ઘરમાં નવું કપડું ન આવવું જોઈએ એ સાંભળી લે. વારે વારે કપડાને ધોવા પણ નહીં, મેલા પહેરવા પડે તો મેલા પહેરવાના, પણ પૈસાને બચાવવાના કે આપણા દીકરાને સુખી કરવાનો છે. આજે મા બાપે પેટે પાટા બાંધ્યા છે, કાળજાને મજબૂત કર્યું છે. દિવસો પસાર થવા લાગ્યા. બાપ અઠવાડિયું થાય નાસ્તો આપી આવે, પૈસા આપી આવે, દીકરાને મળી આવે. દીકરો સરસ ભણવા લાગ્યો, 10મા ધોરણમાં સારા ટકા આવ્યા, 11મા ધોરણમાં આવ્યો. આ વખતે બાપને દીકરા પાસે મળવા જવામાં થોડુંક મોડું થાય છે. અઠવાડિયાના બદલે 15 દિવસ થવા આવ્યા. દીકરાની માં તરત જ કહે છે, કેમ તમે જતા નથી? મારો દીકરો તમારી રાહ જોતો હશે. બાપ ધ્રુજકે ધ્રુજકે રડે છે. તમે રડો છો કેમ? દીકરો મોટા ધોરણમાં આવ્યો, વધારે પૈસાની જરૂર છે ફી ભરવા માટે. આ વખતે પૈસાની વ્યવસ્થા નથી થઈ, તો જઈને મારા દીકરાને હું શું મોઢું બતાવું? માં કેવા, દીકરાની માં એના પતિને કેવા લાગી, ગમે ત્યાંથી ઉધાર ના લાવો, માગીને લાવો, મારો દીકરો તમારી રાહ જોતો હશે. બાપ બિચારો ઉધારના પૈસા લાવી, નાસ્તો લાવી દીકરાને મળવા જાય છે. રિસેસ પડી છે, દીકરો એના દોસ્તારો સાથે રમતો હોય, દૂરથી બાપ આવેલો જોયો. દીકરો વિચાર કરવા લાગ્યો, અરે મારો બાપ આવે છે. દોડતો દોડતો દીકરો બાપને મળવા આવે છે. ત્યાં અધવચ્ચે જ એના દોસ્તારો કે છે, આ તારો બાપ છે, મેલા ગેલા ગંધાતા કપડા વાળો? ત્યાં ને ત્યાં દીકરો ઉભો રહી જાય છે. થોડી વાર થાય, બાપનો હાથ પકડી નિશાળના સ્કૂલના પાછળના મેદાનમાં લઈ જઈને કેવા લાગ્યો, તમે અહીંયા શું કામ આવ્યા? હવે ક્યારેય નહીં આવતા, જલ્દી અહીંથી જતા રહો. બાપનું કાળજું ચીરાઈ જાય છે. બાપ અપમાનનો ઘૂંટડો ગળી જાય છે. મનમાં વિચાર કરે, મારા દીકરાને મારી શરમ આવવા લાગી, મેલા ગેલા કપડા જોઈને મારા દીકરાને મારી શરમ આવવા લાગી. મારા દીકરાને એ ખબર નથી કે એના સુખ માટે મેં મેલા કપડા પહેર્યા છે. બાપ એક શબ્દ નથી બોલતો, ત્યાંથી નીકળી જાય છે. અપમાનનો ઘૂંટડો બાપ ગળી જાય છે. બાપની મહાનતા એ છે, એ પ્રભુ જેવા છે. દીકરો ગમે એટલા શબ્દ ગમે તેવા બોલતો હોય, ગમે એટલો અપમાન કરતો હોય ને, બાપ એને ગળી જાય છે. માનો સહન કરી શકે. બાપ ત્યાંથી વિદાય થાય, રસ્તામાં મન ભરીને રડી લઈ. ઘરે જઈને જઈશ રડવું આવશે તો મારી પત્ની દુખી થઈ જશે, એ સહન નહીં કરી શકે. રસ્તામાં મન ભરીને રડી લે છે. ઘરે જાય છે, પોતાની પત્ની પૂછે છે, તમે મળી આવ્યા? તો કે હા. આપણો દીકરો બરાબર છે? તો કે હા. હવે તો આપણો દીકરો સરસ ભણવા લાગ્યો છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. પોતાની પત્નીને ના ખબર પડે, દીકરાને ના ખબર પડે, એ રીતે બાપ કોઈના દ્વારા પૈસા મોકલી આપે, નાસ્તો મોકલી આપે, અદ્રશ્ય રહીને દીકરાને બાપ મદદ કરે છે. 12મા ધોરણમાં સારા ટકા આવ્યા, કોલેજમાં આવ્યો. કોલેજમાં આવતાની સાથે એક દીકરીના પ્રેમમાં પડે છે. આ બાજુ મા બાપને ભૂલવા લાગ્યો, જેને પ્રેમ કરે છે એના ઘરે સંબંધ વધવા લાગ્યા. ચિઠ્ઠી લખવાનું ભૂલવા લાગ્યો. કોલેજના છેલ્લા વર્ષમાં સારા ટકા આવે છે. કોલેજ તરફથી દીકરાને વિદેશ ભણવા માટે મોકલે છે. વિદેશ જવાનું થયું, દીકરાને મા બાપ યાદ આવ્યા. કયા મા બાપ એવા હોય કે દીકરો વિદેશ જતો હોય અને ખુશ ના હોય? મા બાપને ખબર નથી પડતી, દીકરો વિદેશ જાય છે, સારું ભણીને મોટી ડિગ્રી લાવીને મોટો સાહેબ બની, કલેક્ટર સાહેબ બનીને પાછો જ આ શહેરમાં આવે છે. જે દીકરીને પ્રેમ કરે છે અને ઘેરે જાય છે, દીકરીનો બાપ કહે છે, તને સરસ નોકરી મળી ગઈ, રહેવા માટે બંગલો મળી ગયો, ગાડી મળી ગઈ, તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. લગ્નની વાત આવી, દીકરાને મા બાપ યાદ આવ્યા. કયા મા બાપ એવા હોય કે દીકરાને લગ્ન કરવા માટે આતુર ના હોય? મા બાપને ખબર નથી પડતી, દીકરો લગ્ન કરી રહી છે, બંગલામાં રહેવા જાય છે. ને એ જ દિવસે છાપાના પહેલા જ પાને, પેપરના પહેલા જ પાને આ કલેક્ટર સાહેબનો ફોટો આવે છે. એ જ દિવસે ગામડામાં રહેતી માં, ઘરમાં કોઈ વસ્તુ ખલાસ થઈ ગઈ છે, નાનકડી દુકાન છે, અને માં દુકાનમાં વસ્તુ લેવા જાય છે. દુકાને નાનું ટેબલ પડ્યું છે, ટેબલ ઉપર છાપું પડ્યું છે.
છાપા ઉપર માની નજર ગઈ અને તરત જ દુકાનવાળા ભાઈને કહે છે, ભાઈ બેટા આ કોનો ફોટો છે? માં, આ મોટા શહેરમાં નવા કલેક્ટર સાહેબ આવ્યા એનો ફોટો છે. બેટા આ તો મારા દીકરા જેવો જ દેખાય છે. મારો દીકરો તો નથી ને? માં, તારો દીકરો ક્યાંથી હોય? હા બેટા, મને મારો દીકરો જ લાગે છે. મારો દીકરો તો નથી ને? માં જે વસ્તુ લેવા આવી ભૂલી જાય છે. દુકાનવાળા ભાઈને કહે છે, બેટા હું તો ગામડાની ગમાર અભણ છું, મને વાંચતા નથી આવડતું, તું વાંચ ને. કોણ છે? અને જ્યાં દુકાનવાળા ભાઈએ વાંચ્યું તો સાચે જ માનો દીકરો નીકળ્યો. માં વસ્તુ લેવા આવી ભૂલી જાય છે. દુકાનવાળા ભાઈને આનંદના આંસુ આંખમાં છે. દુકાનવાળા ભાઈને કહે છે, આ છાપું મારા ઘેર લઈ જાઓ, મારા પતિને બતાવો, મારો દીકરો મળે. માં, તારો દીકરો મળતો હોય તો લઈ જા. માં છાપું લઈને ઘેર આવે, પોતાના પતિને કહે, આપણો દીકરો તો મોટો સાહેબ બન્યો છે. બાપ બધુંય સમજી જાય કે આટલું બધું થયું છતાં પણ દીકરાએ કોઈ સમાચાર નથી મોકલ્યા. તરત જ પોતાની પત્નીને કે બહુ સારું કર્યું, હવે તો આપણો દીકરો સુખી થયો, ચિંતા કરવાની જરૂર નથી. પોતાની પત્નીએ બે હાથ જોડીને કહેવા લાગી, મને એકવાર મારા દીકરા પાસે લઈ જાઓ. દીકરાનો બાપ પોતાની પત્નીને કહેવા લાગ્યો, એને ત્યાં શાંતિથી રહેવા દે, આપણે અહીંયા શાંતિથી રહીએ, આપણને શું ખોટ છે, ત્યાં શું કામ જવું છે? કારણ કે એને ચિંતા હતી કે હું તો અપમાન ગળી ગયો, આ સહન નહીં કરી શકે. સમજાવે છે એને રહેવા દે શાંતિથી. દીકરાની માએ બે હાથ જોડીને પોતાના પતિને ચરણે પ્રાર્થના કરે છે, મારે રહેવા નથી જવું, કઈ લેવા નથી જવું. મેં એવું સાંભળ્યું છે જે દીકરા દીકરીઓ પર મા બાપના આશીર્વાદ હોય એ ગમે તે પરિસ્થિતિ આવે ક્યારે પાછા નથી પડતા, એ હંમેશા સુખી થાય. મારે મારા દીકરાને આશીર્વાદ આપવા માટે જવું છે, રહેવા નથી જવું. બાપથી રહેવાતું નથી. તરત જ કહે છે, ચાલ. બિચારી પાસે ફાટેલા તૂટેલા બે ત્રણ જોડી કપડા છે, પોટલું વાળ્યું છે, કાખામાં પોટલું લીધું છે, હાથમાં છાપું છે. મોટા શહેરમાં પતિ પત્ની જાય છે, જેમ કોઈ મળે ને કે આ સાહેબ ક્યાં રહે છે, આ સાહેબ ક્યાં રહે છે? ત્યાં જ એક ભાઈ કે છે, માં આ સાહેબ તો નજીકના બંગલામાં રહે. દીકરાને મળવા માટે માં દોટ મૂકે છે. ત્યાં ને ત્યાં એનો પતિ રોકી દે છે, ઊભી રે, ક્યાં જાય છે? પતિને વધારે ચિંતા હોય એની પત્નીનું અપમાન થઈ સહન જ ન કરી શકે. દુનિયાનો કોઈ માણસ અપમાન કરે ને તો દીકરો અપમાન કરે કેવી રીતે સહન કરી શકે? આનું કે અપમાન ન થઈ જાય, પોતાને બેસાડી દેશે, એક બાજુ બેસાડે છે. તું અહીંયા ઊભી રે, હું જોઈને આવું, આપણો જ દીકરો છે ને. જ્યાં બાપ મળવા જાય છે, દીકરાને મળવા માટે દરવાજામાં પગ મૂકે છે, ત્યાં જ ચોકીદાર દોડતા દોડતા આવે છે. કોણ છે ભાઈ? હું સાહેબનો બાપ છું. તું અને સાહેબનો બાપ આવા મેલા ઘેલા ગંધાતા કપડા વાળો? આવા સાહેબ તો આવો બાપ તો ઘણાય આવે છે, ચાલ્યો જા, સાહેબ તને નહીં મળે. બાપ તો કે હું તો ચાલ્યો જઈશ, પણ પેલી ઊભી છે ને શું જવાબ આપીશ? ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ થોડી હિંમત આપજે. એમ કરીને ચોકીદારના પગ પકડે છે. ત્યાં ચોકીદાર બાપને જોરથી પેટમાં લાત મારે છે. બાપ એક બાજુ ફેંકાઈ જાય છે. મેળા ઉપર બેઠેલા કલેક્ટર બારીનો દરવાજો ખોલીને જુએ છે કે અવાજ ક્યાંથી આવ્યો. બાપ અને દીકરાની નજર એક થાય છે. બાપને એમ કે દીકરો હમણાં દોડતો દોડતો આવશે, મારું અપમાન થયું, પેટમાં લાત વાગી, મને ઊભો કરશે. પણ દીકરાએ જોયું કે ના જોયું કરીને બારીનો દરવાજો બંધ કરી દે છે. બાપ રાહ જુએ છે, દીકરો આવતો નથી. ઘસડાતો ઘસડાતો પોતાની પત્ની ઊભી છે ત્યાં જાય છે, બધી જ વાત બતાવે છે. બાપ બેભાન થઈને ઢળી પડે છે. બાપ મૃત્યુ પામે છે. માં ધ્રુસકે ધ્રુસકે રડે છે. બે ત્રણ ભાઈઓ આવ્યા, માં તું રડે છે કેમ? મારા પતિદેવ મૃત્યુ પામ્યા છે, અજાણી જગ્યા છે, હું કોઈને ઓળખતી નથી. બે ત્રણ ભાઈઓ આ બાપને સ્મશાનમાં લઈ જાય, અગ્નિ દાહ આપે. માં ચિત્તાને છેલ્લી ક્ષણ નિહાળતી, આંખમાં આંસુ ભરતી ચાલતી ચાલતી આવે છે. મંદિરનો ઓટલો જોયો અને માં ઓટલે બેઠી બેઠી ધ્રુસકે ધ્રુસકે રડે છે. બે ત્રણ બહેનો આવી, માં તું રડે છે કેમ? મારા પતિદેવ મૃત્યુ પામ્યા છે, હું વિધવા બની છું. એ સમયે તો મુંડન કરવામાં આવતું. મને સફેદ સાડી ઓઢાડી છે, માનું મુંડન થયું છે. માનો આધાર અને સહારો મંદિરનો ઓટલો બને છે. રોજ સવાર પડે ભગવાનને પ્રાર્થના કરે, સાંજ પડે, દિવસો વીતવા લાગ્યા. એક દિવસ એવો નથી જતો ભગવાનને પ્રાર્થના ના કરી હોય, પ્રભુ એક અવસર આપ, હું મારા દીકરાને આશીર્વાદનો હાથ ફેરીને અહીંથી તરત જ નીકળી જઈશ, મારે રહેવું નથી. એક દિવસ બે ત્રણ બહેનો આવી વાતો કરવા લાગી કે કલેક્ટરને ત્યાં દીકરાએ જન્મ લીધો છે ને કામવાળીની જરૂર છે. માં ઊભી થઈ જાય છે, બેન મને લઈ જા ને. આજે દીકરાને આશીર્વાદ આપવા માટે માં કામવાળી બનવા તૈયાર થઈ છે, મને લઈ જા બેન.
એમને ખબર નથી કે માનો દીકરો છે. અને એ બેન માને કહે છે કે જા માં પોતાના દીકરાના ઘરે કામવાળી બનીને જાય છે. માએ ઓરું ઓઢવું હોય, મોઢું દેખાય નહીં, દૂરથી દીકરાને નિહાળતી રહે, ભગવાનને પ્રાર્થના કરે, એકવાર આશીર્વાદનો હાથ ફેરીને અહીંથી નીકળી જાય. પ્રભુ તું મને અવસર આપજે. દિવસો પસાર થયા. દીકરાના નાના દીકરાને માં રમાડવા લાગી, હિંચકાવા લાગી, વાર્તા કહેવા લાગી. દિવસો પસાર થયા. ત્યાં એક દિવસ આ કલેક્ટરની પત્ની આ માને કે સાંજ પડી છે, હું બહાર જાઉં છું કામ માટે, મને આવવામાં મોડું થશે, તો આજની રસોઈ તું બનાવી દેજે. માં ભાવ વિભોર બની. કેટલા વર્ષો વીતી ગયા, મેં મારા દીકરાને હાથથી ભોજન બનાવીને નથી ખવડાયું. માં જલ્દી જલ્દી રસોડામાં જાય છે, ભોજન બનાવે છે. અને માને દીકરાનું બાળપણ યાદ આવ્યું. મારો દીકરો ભોજનની થાળી ઉપર પડે છે, ભોજન ઉપર પડે ને હલવા ઉપર પડે છે. હલવાનો કોળિયો હાથમાં લીધો છે. કલેક્ટરનો હાથ ધ્રુજવા લાગ્યો, આંખમાં આંસુડાની ધાર થાય છે. ત્યાં ને ત્યાં કોળિયો મૂકીને પોતાના ઓયડામાં જતો રહે છે કે આ કોળિયો મારા ગળે કેમ ઉતરે? જેણે ખાધું નથી ને મને ખવડાયું છે, ચેનથી ઊંઘ્યા નથી, મને ચેનની ઊંઘ આપી છે, આ કોળિયો મારા ગળે કેમ ઉતરે? ત્યાં ત્યાં મૂકીને પોતાના ઓયડામાં જતો રહે છે. મા બાપ યાદ આવે છે, ત્યાગ બલિદાન યાદ આવે છે. સવાર પડે છે, પોતાની ઓફિસે જાય છે. મા બાપ યાદ આવે છે. માથું ફાટવા લાગ્યું, શરીર તપવા લાગ્યું, અડધી રજા મૂકીને ઘેર આવે છે. દૂરથી માં જોઈ જાય છે, આજે મારા દીકરાને કોઈ તકલીફ લાગે છે. માના કાળજાને ખબર પડી જાય. દુનિયામાં કોઈ પણ જગ્યાએ દીકરો રહેતો હોય ને, માના કાળજામાં ખબર પડી જાય મારા દીકરાને કોઈ તકલીફ લાગે. માને ખબર પડી ગઈ. માની સાથે નાનો દીકરો કામ કરતો તો એને કહે છે, જાને બેટા આજે સાહેબની તબિયત સારી નથી લાગતી. દીકરો દૂરથી જોવે છે, માં સાહેબ તો પથારીમાં તરફડે છે, આંખમાં આંસુ છે. માં ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તારે જેટલું હજી મને દુઃખ આપે દુઃખ આપ, પણ મારા દીકરાના આંખમાં આંસુ ના આપીશ. માની સાથે નાનો કામ કરતા દીકરાને કહે છે, જાને બેટા સાહેબને પૂછ્યા ને, પેલી કામવાળી માં તને માથું દાબે પે ના માં, સાહેબને એવું ના કહેવાય, તને કાઢી મૂકશે ને મને કાઢી મૂકશે. જા બેટા, મને ઉપરવાળા પર વિશ્વાસ છે. દીકરો બીતો બીતો જાય છે. દૂર ઉભો ઉભો કહે છે, સાહેબ પેલી કામવાળી માં તને માથું દાબી આપે. માં શબ્દ સાંભળીને કલેક્ટર હા પાડી બેસે છે. દીકરાએ ડોટ મૂકી. માં સાહેબે તો હા પાડીને માએ ડોટ મૂકી છે. દીકરો સૂતો છે, દરવાજેમાં થંભી જાય છે. હું મારા દીકરાને દુખી કરવા નથી આવી, આશીર્વાદ આપવા માટે આવી છું. હું દીકરાની સામે જોઈશ તો મારું વિધવા સ્વરૂપ જોઈને મારો દીકરો દુખી થઈ જશે. હું એને આશીર્વાદ આપીને તરત જ અહીંથી નીકળી જઈશ. પ્રભુ મને થોડીક હિંમત આપજે, શક્તિ આપજે. એમ કરીને દીકરો સૂતો છે. દીકરાની માથાની પાછળમાં ઊભી છે. દીકરાની આંખો બંધ છે, આંસુડાની ધાર છે. ઘણા સમય પછી દીકરાને નજીક જોયો. દીકરાના આંખમાં આંસુ જોયા, માનું હૃદય ભરાઈ ગયું. માના આંખમાં પણ આંસુ આવી જાય છે. આશીર્વાદનો હાથ કલેક્ટરના કપાળ ઉપર મૂકે છે. થોડુંક માથું નવે છે. કલેક્ટરના આંસુના બુંદ કલેક્ટરના ગાલ ઉપર પડે છે. માના આંસુના બુંદ કલેક્ટરના ગાલ ઉપર પડે છે. ત્યાં જ કલેક્ટર સફળા બેઠા થઈ જાય. આવી અપાર શાંતિની અનુભૂતિ મારી માં જ આપી શકે. કોઈની તાકાત નથી કે આટલી શાંતિ આપી શકે. આ મારા માનો આશીર્વાદનો હાથ છે. જ્યાં જઈને જુએ, સાચે જ માં ઊભી છે. માના ચરણોમાં માથા પછાડવા લાગ્યો. માં તું મને માફ કરજે, મેં બહુ પાપ કર્યા છે. માં તું મને સજા આપ. દીકરાએ માને પ્રાર્થના કરવા લાગ્યો. માએ બે હાથ પકડી દીકરાને ઊભો કરીને ભેટી પડે છે. બેટા, મા બાપ સજા નથી આપતા, આશીર્વાદ આપે છે. હું તને સજા આપવા નથી આવી બેટા, આશીર્વાદ આપવા આવી છું. ના માં, મેં બહુ મોટું પાપ કર્યું છે, મારે પ્રાયશ્ચિત કરવું છે. બેટા પ્રાયશ્ચિત કરવું છે ને તો જા. આજે વૃદ્ધાશ્રમની દિવાલો રડી રહી છે, વૃદ્ધાશ્રમો ઉભરાઈ રહ્યા છે. આજે સંતાનો ને મા બાપ ઝંખી રહ્યા છે. આજે સંતાનો મા બાપને તરછોડી રહ્યા છે. જા એ મા બાપને ના સંતાનો સાથે મેળવી દે. આ દુનિયામાં મોટા મોટી સેવા છે. હું તને આશીર્વાદ આપું છું. દીકરો મને આશીર્વાદ લઈને નીકળી પડે છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા જેને ખાધું નથી ને આપને ખવડાવ્યું છે એને ભૂલી કેમ જવાય? બેટા જે ચેનથી ઊંઘ્યા નથી અને આપણને ચેનની ઊંઘ આપી છે એ આપણાથી કેમ વિસરાય? માટે આપણાથી થાય એટલી માતા પિતાની સેવા કરી જીવનને ધન્ય બનાવીએ એ ભાવ સાથે સંતો મહંતોએ આપણને અદ્ભુત પ્રેરણા આપીને જ્યારે સંદેશ આપ્યો છે, ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે ભારતીય સંસ્કૃતિને બતાવતા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવની વ્યાખ્યાને સમજાવતા આજે આપણે ખૂબ નસીબદાર અને સૌભાગ્યશાળી બન્યા છે. પરમ પૂજ્ય ગુરુદેવ માં ભગવતી, માં ગાયત્રીની
દિવ્ય ચેતના જ્યારે સિંધા શૃંગબેરપુરને પાવન બનાવી રહી છે, ત્યારે સાક્ષાત પરમ ગુરુદેવના આશીર્વાદ લઈને એના વાલા પ્યારા બાળકો અહીંયા પધાર્યા છે. શાંતિકુંજ હરિદ્વારથી આપણે ખૂબ નસીબદાર છે, ખૂબ સૌભાગ્યશાળી છે. માટે કોટી કોટી ચરણોની અંદર વંદન કરીએ છીએ તમને. આજે આપણે ખૂબ નસીબદાર બન્યા છીએ. એક અવસર સિંધા શૃંગબેરને પ્રાપ્ત થયો. પૂરા ગુજરાતની જવાબદારી જેમને સંભાળી છે એવા આપણા આદરણીય ઉદયભાઈ મિશ્રાજી પધાર્યા છે. સાથે વિકાસભાઈ છે, વિરલભાઈ હે વિરલભાઈ. હવે વિરલભાઈ એક વાત હું કહીશ. આદરણીય વિરલભાઈ આપણા ગુજરાતનું એક ગૌરવ, આદરણીય એ મહાન જે પરમ પૂજ્ય ગુરુના ખૂબ પ્રિય એવા આદરણીય સ્વર્ગસ્થ દેવાત્મા મનહરભાઈના વાલા દીકરા જ્યારે પધાર્યા હોય એ આપણા જીવનનું પરમ સૌભાગ્ય છે. મારા આદરણીય મિશ્રાભાઈ ગુરુદેવની શક્તિના આશીર્વાદ લઈને આવ્યા છે. અમે આજે ખૂબ ધન્ય બની ગયા છે. સાથે અમદાવાદથી પૂરા ગુજરાતની જવાબદારી સંભાળનાર એવા મારા વડીલ શ્રી અશ્વિનભાઈ જાની મારા બાપા પધાર્યા છે. એના ચરણોની અંદર પણ વંદન કરું છું. ભાવથી તાળી પાડીને વધાવી દઈએ. આજે બહુ નસીબદાર અને સૌભાગ્યશાળી છીએ. ગંગાજીની ધારાઓ જે વહે છે ને, અલગ અલગ ધારાઓ વહે છે. મુખ્ય ધારા નહીં, અલગ અલગ. મુખ્ય તો જે આવવાની બાકી છે, આ ધારાઓ અહીંયા પહોંચી ગઈ છે. જો તમે આજે પરમ પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં રહીને અહીંયા ગુજરાત ઝોનની જવાબદારી સંભાળનારા આપણા અશ્વિનભાઈ જાની અમદાવાદથી આવ્યા છે. એમની બાજુમાં બેઠા છે ને ઉદય કિશોર મિશ્રાજી, પશ્ચિમ ઝોનની જવાબદારી લઈને બેઠા છે. પશ્ચિમ ઝોન એમાં 2 રાજ્યો આવે, રાજસ્થાન અને ગુજરાત 2. અમે તો અહીંયા ખાલી સિંધા, તમે તો ખાલી સિંધાની જવાબદારી લઈને બેઠા છો, બરાબર. એની બાજુમાં ડોક્ટર સાહેબ બેઠા છે. ખૂબ સરસ, તાળીથી વધાવતા જઈએ. આપણે નસીબદાર છીએ. એની બાજુમાં બેઠા છે વિરલભાઈ પટેલ. બહુ નાની ઉંમરમાં, આપને ખબર નહીં હોય, તમને પરિચય આપી દઉં આપને. આપણા ગુજરાત ઝોનના અમારી સાથેના મારા પરમ મિત્ર, પરમ સ્નેહી, મને યાદ આવી જાય છે, મનહરભાઈ પટેલ. એમના સુપુત્ર છે. ખેતી કરતા કરતા નથી આવ્યા, એને કોઈ ક્યાં જવા દેતું એટલે નથી આવ્યા. અમેરિકાની અંદર ડોક્ટરેટની ડિગ્રી જેણે લીધી તેને પીએચડીની અંદર આખા અમેરિકામાં જે લોકો હતા એમાં પ્રથમ નંબરે સ્થાન આવ્યું. અમેરિકન ગવર્મેન્ટે એમ કહ્યું કે તમારે અહીંયા રોકાવાનું છે, તમારી તમામ જાતની સુવિધાઓ અમે કરી આપશું. શું કીધું ખબર છે? મારે મારા દેશની સેવા કરવી છે, મારે શાંતિકુંજ મારી રાહ જુએ છે. વિચાર કરો, આ ડોક્ટર સાહેબની ટીમમાં છે. આદરણીય ચિન્મયજી એમની સાથે છે બધા જોડાયેલા. આયુર્વેદની અંદર ખૂબ મોટું સંશોધન કરી રહ્યા છે, ખૂબ મોટું સંશોધન. અને આ ટીમે ચેલેન્જ કરી છે કે આવનારા દિવસોની અંદર કોર્પોરેટ હોસ્પિટલો બંધ કરી દેશું. તમામ ઉપચારો યજ્ઞ થેરાપીથી થશે. યજ્ઞ થેરાપીથી યજ્ઞ કરશો, રોગ મટી જશે. કેન્સર મટી જશે, બ્લડ કેન્સર મટી જશે, ટીબી મટી જશે, તમામ પ્રકારના રોગો. પછી તો કોઈ પ્રશ્ન જ નથી આવતો ને. પણ આપણે આપણી ચાલ ચલગત છોડશું નહીં. હા, જો ના પડી નહીં, અમે તો રહેશું ને એવા રહેશું, એવું નહીં. આપણી પાસે જે આવ્યા છે ને એ વિરલ વ્યક્તિઓ છે. આ બધી વિરલ વ્યક્તિઓ. હું અવારનવાર मिश्रा जी मैं कहीं कहीं पर कहता हूँ, परम पूज्य गुरुदेव कहा करते हैं, बेटा मुझे वो प्रतिभा नहीं चाहिए जो हिमालय की तरह खड़ी रहे और सामान्य जन समाज के लोग उनके दर्शन करके चले जाए. मुझे वो प्रतिभा चाहिए जो हिमालय के बर्फ की तरह पिघले, गंगा की तरह बहे और जन जन के गोले में जाके बसे. ये प्रतिभा है सब. यहाँ जो बैठी है ने आ બધા એ પ્રતિભાઓ છે કે તમારા ગોળા સુધી વસવા માટે આવ્યા છે. તો આજે આપણે એને ખૂબ ખૂબ આવકારીએ છીએ. અહીંયા ડૉક્ટર સાહેબની સાથે પણ આવશે. અત્યારે હમણાં જ આવ્યા, સોમનાથ દર્શન કરીને આવ્યા છે, ભોજન લીધું થોડું તમારા ગામનું, અને કથા સાંભળવા માટે હું લઈ આવ્યો. મેં કીધું ચાલો આજ તો બેને કહ્યું છે કે કથા સાંભળવા માટે એટલે એમના આશીર્વાદ જોઈએ, બીજું કઈ નથી જોતું. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એમનું. બધા તાળીઓથી વધાવી લો એક વખત.
ખૂબ ખૂબ સૌભાગ્યશાળી છીએ. આ નગર સાક્ષાત પરમ પૂજ્ય ગુરુદેવ પધાર્યા અને પૂજ્ય ડોક્ટર સાહેબ પણ પધાર્યા. સાથે શાંતિકુંજ હરિદ્વારથી ગુરુદેવની આ ચેતનાઓ છે, એમની ધારા પણ અહીંયા ઉપસ્થિત રહી. ભાગ્યે જ આવું કોઈ નગર હશે જેને આટલો મોટો લાભ મળ્યો હોય ને આદરણીય ચિન્મયભાઈ આવતા હોય, એ આપણું પરમ સૌભાગ્ય છે. માટે દરેકને મારી ખાસ વિનંતી છે, રવિવારનો દિવસ કેટલા વાગે હાજર થઈ જશો? બોલો તો ખરા. 1 વાગે. 1 વાગે ને? નથી યાદ? કેટલા વાગે? 1 વાગે અહીંયા હાજર થઈ જવાનું છો બધાએ. અને બીજા ગામના હોય બધાને લઈને આવવાનું છે. આજુબાજુના ગામના વાહન કરીને આવે. કદાચ પૈસા આપવા પડે, આપણે એના વાહનના તો આપવાના, પણ આંગળી ચીંધવાનું પુણ્ય લઈ લેજો. એમના દર્શન આપણા માટે દુર્લભ છે, આવું નહીં મળે. એટલે દરેકને મારી વિનંતી છે, બરાબર છે? તો આગળનો ક્રમ આદરણીય ભાઈને વિનંતી છે અમારું, બસ માતા પિતાના ચરણોમાં વંદન કરી દઈએ. બસ છેલ્લો ક્રમ છે અમારો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું છે, બેટા મા બાપનું ઋણ આપણે કોઈ જન્મમાં ચૂકવી શકીએ એમ નથી. માટે સવાર પડે પહેલી આંખ ખુલે પહેલા વંદન મારા માના ચરણોની અંદર, બીજા વંદન મારા પિતાના ચરણોની અંદર, ત્રીજા વંદન મારા સદગુરુના ચરણની અંદર. જો 3ના આશીર્વાદ હશે તો જીવનમાં આપણે ક્યારેય પાછા પડીશું નહીં. માટે 3ના આશીર્વાદ લઈએ. દુનિયાના કોઈ સ્થાને કેમ પહોંચ્યા ના હોઈએ, પરંતુ મા બાપને ક્યારેય ભૂલવાના નહીં. આપણાથી થાય એટલી સેવા કરીએ. મા બાપનું ઋણ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર બતાવ્યું છે, તારા જીવતા જાગતા ભગવાન તારા ઘરમાં છે, તારા માતા અને પિતા. કદાચ મંદિરમાં ચુંદડી ઓઢાડવાનું ભૂલાઈ જાય તો ચિંતા નહીં કરતા, પણ ઘરની અંદર મા બાપ દુખી હોય તો ચિંતા કરજો. કદાચ મંદિરની અંદર થાળ ધરવાનું ભૂલાઈ જાય તો ચિંતા નહીં કરતા, પણ આપણા મા બાપ તો ભૂખ્યા નથી ને, એને ભૂખ્યા ક્યારેય રાખતા નહીં. જે ઘરની અંદર મા બાપ દુખી હશે એ ઘર ક્યારેય સુખી નહીં થાય. લાખો ને કરોડો રૂપિયા હશે, પરંતુ એ ઘર ની અંદર એ લાખ નથી, રાખ જેવા છે. માટે સંતો મહંતોએ આજના દિવસે આપણી છેલ્લી પ્રેરણાને લઈને આપણે સૌને એક પ્રેરણા આપી છે. તો ભાવથી અને શ્રદ્ધાથી ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત જે ઉપકાર એના, એ હવે સરસો નહીં. પથ્થર પૂજા પૃથ્વી પ્રણાટ્યા રે, દીધું તેમ મુખડું. પુનિત જનના કાળજા, પથ્થર બની છૂટશો નહીં. કાઢી મુખેથી કોળીઓ મોંમાં દઈ, મોટા કર્યા અમૃત તણા દેનાર સામે. જેવું ચાળશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી નાટ્યા. એ લાખ નહીં પણ લાખ છે, એ કાનવું ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન જો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભીને સોઈ પોતે અને સુખે સુવાડ્યા આપને. હે અમીમય આપને ભૂલીને બીજવશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર, એ રાહ
મળશે બધું, માતા પિતા મળશે નહીં, તેના પુનિત ચરણો તણી તમે ચારના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. જેના અગણિત ઉપકાર છે એને ક્યારેય ના ભૂલાય. સ્ત્રીને બીજા બે મા બાપ આપ્યા છે, સાસુ સસરા. એક મા બાપ જે ઘરમાં જીવે જન્મ લીધો, આપણા માતા પિતા. બીજા આપણા મા બાપ, આપણા સાસુ સસરા, એ આપણા માતા પિતા છે. માટે આપણાથી થાય એટલી સેવા કરીએ અને આશીર્વાદ લઈએ. જો આપણે આપણા સાસુ સસરાને પગે લાગતા હશું તો આપણા છોકરા આપણને પગે લાગશે. આપણે જેવો આપણા મા બાપ સાથે કરશું એનાથી સવાય આપણા બાળકો આપણી સાથે કરશે. બસ એ ભાવ સાથે પરમ પૂજ્ય ગુરુદેવે ભારતીય સંસ્કૃતિને બતાવતા દેવ સંસ્કૃતિ જિજ્ઞાસા પ્રકરણની અંદર આજે આપણે જોઈએ માનવ દેહની મહત્તા, યુવા શક્તિનું જાગરણ, સાથે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવોની વ્યાખ્યાને લઈને પ્રજ્ઞાપૂરણ કથાનો આજનો ચોથો દિવસ અહીંયા પૂરો થાય છે. કથા વિરામ લે છે. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે, પરંતુ એના પછીનો દિવસ ખૂબ અગત્યનો મહત્વનો છે. મારી બહેનોને વિનંતી છે, હમણાં કોઈ નથી જવાનું. શાંતિ પાઠ થયા વગર ક્યારેય ના જવાય. ભગવાનના આશીર્વાદ લઈને જ જવાય. રવિવારના દિવસે 1 વાગે આખા ગામ જે ગામ ગામથી આવ્યા હતા બધાને લઈને આવજો તેવી ખાસ વિનંતી છે. આવો આગળનો ક્રમ. આદરણીય ભાઈ શ્રીને વિનંતી, કઈ પણ 2 શબ્દ નહીં, આશીર્વાદ તો આપી દો. ફરી આવો દ્વારા આપ શક્તિઓ અહીંયા પધારી છે, વિદાય થઈ રહી છે. તો ગાયત્રી મહામંત્ર દ્વારા આપણે વિદાય આપીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. આવો આગળનો ક્રમ આરતીનો. જેમના પણ નામ બોલવામાં આવે ઝડપથી ઉપસ્થિત થાય તેવી વિનંતી. જયસિંહભાઈ રાઠોડ, લક્ષ્મીબેન રાઠોડ, રામબાપા અને અમૃતમાં, ગાયત્રી પરિવારની યુવાન બહેનો ઝડપથી કથા મંડપમાં પધારે. અને હિનાબેન પ્રશ્નાવડાવાળા યુવાન દીકરીઓ જે આવી હોય તે આરતી માટે આવી જાય. સમયે થોડીક ઝડપ સમયની રાખજો. કિંમત આપણે નહીં સમજીએ તો સમયે જ સમય નહીં રહીએ કે સમયે આપણે સમય આપી શકે. એટલે 4 દિવસથી આપણે જો પરમ પૂજ્ય આદરણીય મીનાક્ષીબેન આપણે આ કથા રૂપે અમૃતનું રસપાન કરી રહ્યા છે, કરાવી રહ્યા છે આપણે, તો આપણે આપણા જીવનમાં ઉતારીએ. બેનો જલ્દી આરતી પેટાવી દેશે. જેના નામ બોલ્યા દીકરીઓ હા, ઝડપથી આવી ઝડપથી જાઓ આવી બેટા, જાઓ. લાઈનમાં ઊભા રહી જાઓ. બોલે પ્રજ્ઞા પુરાણ કી જય, યુગ ઋષિ યુગ વ્યાસ કી જય, ગાયત્રી માત કી જય. આરતી શ્રી પ્રજ્ઞા પુરાણ કી યુગ દ્રષ્ટાના દિવ્ય જ્ઞાન, જન પીડાથી વ્યાકુળ થઈને હતા જે વર્ષી ખૂબ દુખી છે. યુગ પીડાઈ ગયો દુઃખથી જે, વિષ્ણુ પ્રભુની પીડા કહી તે પીડા યુગના વિકલ પ્રાણની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની. દીન દયાળ દુઃખી જન જન છે
સુખી તપતા મન છે માંડવ ચિંતન દૂષિત થયું છે વિકૃત થાતું જન જીવન છે યુક્તિ બતાવો આપ પ્રાણની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની જનમંગલની ચિંતા જેને પ્રભુના દ્વાર ખુલ્યા છે સાધુવાદ છે નારદ તમને જન સેવક પર મમતા મને મળી કૃપા કરુણા નિધાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની આ પ્રભુનો પ્રજ્ઞાવતાર છે યુગ પીડાની વાળનો સર છે મહાભાગ્ય ઋષિવર્ય વખાણે દુષ્ટ ચિંતન મન ઉતારનાર છે યુગ મહર્ષિના વિમલ જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની પ્રજ્ઞાવ્રત ગુણો નિખાણ છે જ્ઞાનામૃતની સુધાધાર છે સુલભ બ્રહ્મ વિદ્યાની વાણી છે જન જનની કલ્યાણી છે વિધિ ભવરોગનાની ધનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની યુગ દ્રષ્ટાના દિવ્ય જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની બોલે પ્રજ્ઞા પુરાણ કી જય ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. ભગવાનને ફૂલથી આરતી આપીશું. ઓમ સુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતમ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. ઓમ દેવાભિવંદનમ સમર્પયામિ. તમે આરતી લઈ લેજો. ઓમ આત્માભિવંદનમ સમર્પયામિ. પાછળ ફરી જજો. ડીશ લઈને આપણે સૌ બે હાથ ઊંચા કરી ગાયત્રી મહામંત્ર દ્વારા આરતી લઈશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આરતી વાળા હાથ માથે ફેરવી દઈશું. ભાવિ ભક્ત ઝડપથી ડીશ મૂકી પોતપોતાનું સ્થાન લઈ લેશે. શુભ કામના કરીશું. ભાઈઓ બે હાથ ફેલાવી દેશે. યાચનાની મુદ્રા. બેનો પાલો ફેલાવી દેશે. માં જગદંબાને પ્રાર્થના કરી, હે માં અમારી જોલીમાં ભક્તિ અને શક્તિને ભરી દે. સૌનું કલ્યાણ થાય, સૌ સુખી થાય, સૌનું ભલું થાય. ભાવ સાથે શુભકામના. ઓમ સ્વસ્તિ. પ્રજાભ્ય પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહીમહિષા ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવन्तु સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખમાપ્નુયાत्. શ્રદ્ધા મેધાં યશ પ્રજ્ઞા વિદ્યાં પુષ્ટિં શ્રિયં બલં તેજ આયુષ્યમારોગ્યં દેહિ મે હવ્યવાહન દેહિ મે હવ્યવાહનમ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ભગવાન આશીષ મસ્ત ધારણ કરી આગળનો ક્રમ શાંતિ પાઠ. શાંતિ પાઠ માં દિલીપભાઈ કઈ કહેવાનું છે? દિલીપભાઈ તમે, હા એમને ખ્યાલ હશે.
બતાવે વરસી ખૂબ જ ચીજ પીડા યુગના વિકલ પ્રાણની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની દીન દયાળ પિતા ભૂખી તપતા મન મન છે યુક્તિ બતાવી પ્રજ્ઞા પુરાણની જન્માંગલની ચિંતા જે પ્રભુના ભાર પુરા છે સાધુ વાદ છે નારદ તમને જન સેવક પરમ મમતાને મૈત્રી પ્રધાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની આ પ્રભુનો પ્રજ્ઞાવતાર છે યુગ પીડાને મહારાજ ઋષિ વર્ય વખાણે દુષ્ટ ચિંતન મન ઉતારનાર છે યુગ મહર્ષિના વિમલ જ્ઞાનની આ પ્રજ્ઞા પુરાણની યુગ દ્રષ્ટાના દિવ્ય જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની બોલે પ્રજ્ઞા પુરાણ કી જય ઓમ સંસાર સારમ ભજગેન્દ્રહારમ સદા વસંતમ પ્રલયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ સર્વાસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે વેદ માતા પ્રચોદયંતમ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજાં પશું કીર્તિં વ્રજત બ્રહ્મલોકમ ઓમ દેવાભિવંદનમ સમર્પયામિ તમે આરતી લઈ લેજો. ઓમ આત્માભિવંદનમ મહી ધિયો યો નઃ પ્રચોદયાत् સર્વે ભદ્રાણિ પશ્યन्तु मा कश्चित् दुःखमाप्नुयात् श्रद्धा मेधां यश प्रज्ञा विद्या मृत्युं श्रियं बलं तेज आयुष्यमारोग्यं देहि मे हव्यवाहन देहि मे हव्यवाहन त्वमेव माता अन्यस्य सखा त्वमेव त्वमेव विद्या देव सर्वं मम देव પરમ પૂજ્ય સદગુરુ દેવે જીવન શરત વાંગમય 7મો ભાગ જીવન શરતમાં કીધું છે તાળી પાડવાથી ભગવાનનું ભજન કરવાથી આપણને એટેક નહીં આવે. ગુરુદેવે બધા આ યુગના દરેક સમાધાન પોતાના સાહિત્યમાં કીધેલા છે. એમાંથી આ એક જીવન શરત વાંગમયમાં કીધેલું છે. તો આજનું આવેલું દાન વધુ સમય ન લેતા આજનું આવેલું દાન પ્રજ્ઞા પુરાણ તથા શ્રી રામ શર્મા આચાર્ય પ્રશસ્તિ પ્રવેશદ્વાર ના લોકાર્પણના ભગીરથ કાર્યમાં સ્વશ્રી મશ્રીભાઈ નથુભાઈ કાછેલાના સ્મરણાર્થે તેમના સમગ્ર પરિવાર દ્વારા 52,111 નું અનુદાન આપવામાં આવે છે. હસ્તે શ્રી મિતભાઈ નરેન્દ્રભાઈ કાછેલા તથા કાછેલા પરિવાર. તો આવો એકવાર ફરીથી તાળીઓથી વધાવીએ. 10,000 નીલભાઈ સુરસીભાઈ રાઠોડ સિંધાસ તરફથી. 11,111 શિવાભાઈ સોલંકી દેવળી પૂર્વ નગરપાલિકા પ્રમુખ. 5100 રૂપિયા દીપકભાઈ ઝણકાટ પણાદર. 5,555 રોહિતભાઈ પરમાર પેઢાવાડા. 5100 રૂપિયા ભોજાણી સાહેબ પીઆઈ કોડીનાર પોલીસ સ્ટેશન. 2100 રૂપિયા કોડીનાર જીબી સ્ટાફ તરફથી. 5100 રૂપિયા અશ્વિનભાઈ કરશનભાઈ ઝાલા સિંધાસ તરફથી. 5,000 રૂપિયા ડોળાસા ગાયત્રી પરિવાર ડોળાસા શાખા. 5,000 રૂપિયા મોતીબેન ગાયત્રી પરિવાર સાંઢળીધાર તરફથી. આગળનો શાંતિ પાઠનો ક્રમ. ભાવથી તાળીથી વધાવીએ તો ખરા, આપીએ ને તો કઈ નહીં, તાળીમાં કંજૂસાઈ ન કરીએ. ખૂબ સરસ દિલીપભાઈ, જેમણે પણ આપ્યું છે ભગવાન એના ભંડાર સદાય ભરેલા રાખે અને આવા મહાન કાર્યની અંદર સહયોગી બને
એ ભાવ સાથે આવો. શાંતિ પાઠ, સીધા બેસી, આંખો બંધ કરી, બે હાથ જોડી ભગવાન આશીષની વર્ષા વરસી રહી છે એ ભાવ સાથે. શાંતિ કીજીએ, शांति कीजिए, શાંતિ કીજીએ, शांति कीजिए, प्रभु त्रिभुवन में शांति कीजिए, शांति कीजिए, जल में, स्थल में और गगन में शांति कीजिए, शांति कीजिए, अंतरिक्ष और अग्नि पवन में शांति कीजिए, शांति कीजिए, औषधि वनस्पति वन उपवन में शांति कीजिए, शांति कीजिए, सकल विश्व के जड़ चेतन में शांति कीजिए, शांति कीजिए, शांति विश्व निर्माण सृजन में शांति कीजिए, शांति कीजिए, नगर ग्राम में और भुवन में शांति कीजिए, शांति कीजिए, जीव मात्र के तन में मन में शांति कीजिए, शांति कीजिए, और जगत के हर कण कण में शांति कीजिए, शांति कीजिए, प्रभु त्रिभुवन में शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए. शांति कीजिए. बोले प्रज्ञा पुराण कीजिए, युग ऋषि युग व्यास कीजिए, गायत्री माता की जय हो, परम पूज्य गुरुदेव की जय हो, परमवंदनीय माता जी की जय हो, पूज्य दादा गुरुदेव की जय हो, धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, 21वीं सदी उज्जवल भविष्य, सावधान. नया युग आ रहा है. कृष्ण कन्हैया लाल की जय. रामचंद्र भगवान की जय. स्वामीनारायण भगवान की जय. हनुमान जी महाराज की जय. योगेश्वर भगवान की जय. गुरुदेवी मात की जय. वन्दे वेदमातरं, वन्दे देवमातरं, वन्दे विश्वमातरं. बोले युगाधिपति महाकाल की जय. युगाधिपति महाकाल की जय. युगाधिपति महाकाल की जय. ॐ नमः पार्वती पते, हरे हरे महादेव. સૌને જય ગુરુદેવ સાથે એક પ્રાર્થના છે. પરમ પૂજ્ય ગુરુદેવનો સાચો પ્રસાદ, એનું યુગ સાહિત્ય છે. નાના મોટી ચોપડી લઈને ઘરે જઈએ તેવી ખાસ વિનંતી.